નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન આપણે ગઈ વખતે જોયું અને મેં તમને સદિશ એ એક્સ દિશા અને વાય દિશા બંને દિશામાંના એ એક્સ ઘટક એ વાય ઘટક અને એના ઉપરથી આપણે સદિશ એને આપણે આ રીતે એક્સ વાય સમતલમાં કેવી રીતે રજૂ કરી શકીએ અને એનું કેવી રીતે સદિશ તરીકે લખી શકાય. તો સદિશ એ બરાબર એ એક્સ સદિશ વત્તા એ વાય સદિશ. ઘટક સ્વરૂપે લખવું હોય તો મારે આવું લખાય કે એ એક્સ આઈ કેપ વત્તા એ વાય જે કેપ. કોઈપણ સદિશને આપણે જ્યારે ઘટક સ્વરૂપે દર્શાવતા હોય ત્યારે એટલું યાદ રાખવાનું કે એ દિશામાંનો ઘટક અને એ દિશામાંનો એકમ સદિશ આપણે દર્શાવવો પડતો હોય છે. એટલે આઈ અને જે, આઈ એ એક્સ દિશામાંનો અને જે એ વાય દિશામાંનો એકમ સદિશ છે. એટલે આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. એ જ રીતે આપણે જોયું કે કોસ થીટા સદિશ એ કેવી રીતે આપણને જોવા મળે છે અહીંયા એક્સ વાય સમતલમાં. તો કોસ થીટા ઉપરથી આપણે મેળવી શકીએ કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે જ્યારે આપણે એનો એક્સ ઘટક મેળવવાનો હોય તો એ એક્સ બરાબર એ કોસ થીટાથી મેળવી શકીએ. એ જ રીતે જ્યારે સાઇન થીટા લઈએ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે એનો વાય ઘટક મળશે, જ્યાં એ વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા લખી શકાય અને મેળવી પણ શકાય. બંને બાજુ વર્ગ કરી સરવાળો કરીએ ત્યારે આપણને સદિશનું માન મળતું હોય છે. તો માનોપ સદિશ એ બરાબર શું કરી શકાય? તો મેં તમને ગઈ વખતે સમજાવ્યું હતું કે સૂત્ર આપણે આટલું મેળવ્યું હતું કે સદિશ એ બરાબર અંડર રૂટ એ એક્સનો સ્ક્વેર વત્તા એ વાયનો સ્ક્વેર. હજુ પણ આપણે જોઈએ કે સદિશની મારે દિશા જોઈતી હોય તો એ દિશા જોવા માટે મેં તમને આ સૂત્ર લખાવ્યું હતું કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલે સામેની બાજુ એટલે એ વાય, પાસેની બાજુ એ એક્સ. એટલે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એ વાય અપોન એ એક્સ. એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એ વાય અને એ એક્સ. આ જે ભાગાકાર આવે એના ઉપરથી આપણે ટેન થીટાના ખાનામાં જોઈએ અને એ વખતે આપણે થીટા નક્કી કરી શકીએ છીએ. તો આ દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન જ્યારે કરવાનું હોય તો આ પ્રમાણે કરી શકીએ છીએ. ગઈ વખતે મેં તમને સમજાવ્યું હતું. હવે આપણે જોઈએ કે ત્રિપરિમાણમાં સદિશ હોય એક્સ વાય અને ઝેડ ત્રણે ત્રણ સમતલમાં આપણે સદિશ હોય. આ એક્સ સમતલ એક્સ, આ વાય અને આ ઝેડ. એવી વખતે સદિશ એ આપણને આ રીતે આપી દીધેલો છે કે સદિશ એ આ પ્રમાણે આપણને મળે છે. હવે એના એક્સ વાય અને ઝેડ દિશામાંના ઘટકો જોતા હોય તો આપણે ત્રિપરિમાણમાં આકૃતિની ચર્ચા કરીએ તો ત્રિપરિમાણમાં આપણે જ્યારે સદિશને વર્ણવતા હોઈએ તો આ ત્રિપરિમાણમાં આ રીતે ઘન દોરી અને આ જે ઘટક મળશે એ એનો એ વાય ઘટક મળશે. એ વાય એક વાય દિશામાંનો એટલે આ એ વાય. એ જ રીતે એક્સ છે, આ ઝેડ દિશા છે તો ઝેડ દિશા માટે મને એ ઝેડ મળશે. આ એક્સ દિશામાં જે ઘટક મળે આટલો ભાગ તો એ મને એ એક્સ મળશે. આ રીતે સદિશ એ બરાબર એ એક્સ આઈ કેપ વત્તા એ વાય જે કેપ વત્તા એ ઝેડ કે કેપ. એ જ રીતે જ્યારે સદિશ એનું આપણે ત્રણ ઘટકોમાં માન જોઈતું હોય તો ત્રણ ઘટકોમાં એટલે કે ત્રિપરિમાણમાં આ રીતે મેળવી શકીએ કે માનપ સદિશ એ બરાબર અંડર રૂટ એ એક્સનો સ્ક્વેર વત્તા એ વાયનો સ્ક્વેર વત્તા એ ઝેડનો સ્ક્વેર. અને આ રીતે આપણે મેળવી શકીએ છીએ. એ જ રીતે આપણે સ્થાન સદિશ દર્શાવવા હોય તો ત્રણે ત્રણ એક્સ વાય અને ઝેડ સમતલમાં આ રીતે દર્શાવી શકાય કે સદિશ આર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ, વાય જે કેપ અને ઝેડ કે કેપ લખી શકાય, જ્યાં એક્સ વાય ઝેડ એ એના ઘટકો છે અને આઈ જે અને કે એના એકમ સદિશો છે. તો આ રીતે આપણે સદિશોને દર્શાવી શકીએ છીએ. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સદિશોના બૈજિક સરવાળા કેવી રીતે કહી શકાય કે બૈજિક રીતે સદિશનો જો સરવાળો કરવો હોય તો આપણે કેવી રીતે કરીએ છીએ. તો આપણને સદિશ એ બરાબર આ રીતે આપેલું હોય કે સદિશ એ બરાબર એ એક્સ આઈ કેપ વત્તા એ વાય જે કેપ. એ જ રીતે સદિશ બી આપેલું હોય કે બી એક્સ આઈ કેપ વત્તા બી વાય જે કેપ. હવે આપણે જાણીએ છીએ કે સદિશ એ અને સદિશ બીનો બેઝિકની રીતથી જો સરવાળો કરવાનો હોય તો આપણે આવું લખી શકીએ કે પરિણામી સદિશ આર બરાબર સદિશ એ વત્તા સદિશ બી. તો આના ઉપરથી હું આવું લખી શકું કે એ એક્સ આઈ કેપ વત્તા એ વાય જે કેપ
પ્લસ કરીને બી બરાબર બી એક્સ આઈ કેપ વત્તા બી વાય જે કેપ, અને એના ઉપરથી આપણે લખી શકીએ કે આઈ ઘટકો જોડે જોડે રાખીએ અને જે વાળા ઘટકો આપણે જોડે જોડે રાખી અને મેળવી શકીએ ત્યારે સદિશ આર બરાબર એ એક્સ અને આઈ વાળો કયો થશે બી એક્સ. અહીંયા બંને વચ્ચે કોમન શું કાઢ્યું આઈ કેપ. એ જ રીતે એ વાય વત્તા બી વાય કોમન ત્યાં શું નીકળશે જે કેપ. આના ઉપરથી આપણે લખી શકીએ કે આ ઘટકને આપણે આર એક્સ ઘટક કહીએ અને આ ઘટકને આપણે આર વાય કહીએ, તો સદિશ આર ઇઝ ઇક્વલ ટુ આર એક્સ આઈ કેપ વત્તા આર વાય જે કેપ. આ રીતે આપણે જો ઉદાહરણમાં કોઈ આવી રકમ આપી હોય કે સદિશ એ બરાબર 3 આઈ કેપ વત્તા 4 જે કેપ, બી બરાબર 4 આઈ કેપ વત્તા 2 જે કેપ, તો સરવાળા કરવા હોય તો મારે શું આર એક્સ ઘટક શું મળશે, તો આનો એ એક્સ અને બી એક્સનો સરવાળો એટલે 3 વત્તા 4 એટલે 7 આઈ કેપ થશે. અને એ જ રીતે અહીંયા એ વાય અને બી વાય, તો એ વાય કેટલા થયા 4, બી વાય કેટલા થયા 2, તો 4 વત્તા 2 એટલે 6 જે કેપ અહીંયા લખી શકું આર વાય ઘટક. એ જ રીતે જ્યારે મારે દિશા જોઈતી હોય તો દિશા પણ આપણે મેળવી શકીએ છીએ કે જ્યારે દિશા મેળવવાની હોય ત્યારે આપણે આ રીતે એ સદિશની દિશા પણ મેળવી શકીએ છીએ. તો કેવી રીતે દિશા મેળવી શકાય, તો આપણે જાણીએ છીએ કે ટેન થીટા બરાબર એનો વાય દિશામાંનો ઘટક એટલે આર વાય અને એનો એક્સ દિશામાંનો ઘટક એટલે આર એક્સ. તો એ રીતે આપણે ટેન થીટા પણ મેળવી શકીએ છીએ. હવે આમાં આપણે જોયું કે માત્ર આપણે એ બરાબર બે જ એક્સ અને વાય બે જ ઘટકો લીધા, પણ 3 ઘટકો પણ હોઈ શકે, ઝેડ દિશામાં પણ હોઈ શકે કે એ એક્સ આઈ કેપ વત્તા એ વાય જે કેપ વત્તા એ ઝેડ કે કેપ. એ જ રીતે બી બરાબર આપણને આપેલું હોય કે બી એક્સ આઈ કેપ બી વાય જે કેપ વત્તા બી ઝેડ કે કેપ. તો આના પ્રમાણે પણ આપણે મેળવી શકીએ છીએ. એ આર સદિશ જ્યારે મેળવવાનો હોય તો સદિશ એ વત્તા બી કરી અને મેળવી શકીએ છીએ. હજુ પણ આપણે જોઈએ કે 3 સદિશો હોય કે સદિશ એ બરાબર આપેલું હોય, સદિશ બી બરાબર આપેલું હોય, સદિશ સી બરાબર આપેલું હોય, તો પણ આપણે 3 સદિશોનો સરવાળો મેળવવો હોય તો સદિશ એ ઇઝ ઇક્વલ ટુ સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી કરી શકીએ. બરાબર, જેવી રીતે આપણે લખતા હતા કે એ એક્સ વત્તા બી એક્સ લખતા હતા અને અહીંયા શું થશે વત્તા સી એક્સ. 3 ઘટકો લેવા પડશે આઈ ઘટકો. એ જ રીતે અહીંયા શું લખાય તો એ વાય વત્તા બી વાય વત્તા સી વાય. આ જ રીતે આપણે ઝેડ આઈ જે ઘટકો અને ઝેડ ઘટકો લેવાના હોય તો એ ઝેડ વત્તા બી ઝેડ વત્તા સી ઝેડ એમ કરીને કે કેપ. આ રીતે આપણે ઘટકો સ્વરૂપે 3 ઘટકો સ્વરૂપે આપેલા હોય તો પણ મેળવી શકીએ. 3 સદિશોનો સરવાળો કરવાનો હોય બૈજિકની રીતે તો પણ આપણે આ રીતે મેળવી શકીએ છીએ. હવે આપણે ઉદાહરણ 4.2 આપેલ સદિશો એ અને બી ના પરિણામી સદિશનું માન અને દિશા, તેમના માન અને તેમની વચ્ચેનો ખૂણો થીટા પદમાં મેળવો. આ સદિશ એ આપણને આપી દીધેલો છે, સદિશ બી આપી દીધેલો છે. સમાંતર બાજુ ચતુષ્કોણની રચનાનો આપણે વિચાર કરીએ તો આપણે આગળ ભણી ગયા કે સદિશ એ એની સામેની બાજુ, સદિશ બી આની સામેની બાજુ. હવે જ્યારે આપણે સદિશ એ અને બી ને થીટા પદમાં મેળવવાના હોય ત્યારે આપણે જોઈએ કે સદિશ એ તો આપણને એક્સ દિશામાં આપી દીધેલો છે, સદિશ એ એક્સ દિશામાં પણ સદિશ બી છે, એ સદિશ બી આ રીતે આપણને આપી દીધેલો છે. તો સદિશ બીના આપણે 2 ઘટકોનો વિચાર કરી શકીએ, એક આ વાય દિશા અને આ એક્સ દિશા. વાય દિશાના ઘટકને આપણે જાણીએ છીએ કે જ્યારે વાય દિશા બી વાય લખવું હોય શું લખાય બી સાઇન થીટા. એક્સ દિશામાંનો ઘટક જોઈતો હોય તો બી કોસ થીટા. તો આ રીતે એક વાય દિશા અને એક્સ દિશાના આપણે એના ઘટકો બીના લખી દીધા. હવે આપણે જોઈએ કે
ઓપી સદિશ એટલે કે ઓ અને પી સદિશ અને ઓ અને ક્યુ સદિશ, બે સદિશો એ અને બી આપણે રજૂ કરેલા છે. તેમની વચ્ચેનો ખૂણો આ આખો થીટા છે અને એ થીટા ખૂણો આપણે જ્યારે મેળવવાનો હોય ત્યારે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રચના મેં તમને કહી એ પ્રમાણે કરી અને આ પરિણામી સદિશ આર મેળવી શકીએ છીએ. હવે પરિણામી સદિશ આર બરાબર શું લખી શકાય? તો સદિશ એ અને સદિશ બીનો આપણે સરવાળો મેળવી શકીએ છીએ. ઘટક સદિશ બી છે એ એક્સ દિશામાં નથી ને વાય દિશામાં નથી, એટલે મેં તમને અહીંયા બે ઘટકો, આ એક વાય દિશામાંનો ઘટક અને આ એક્સ દિશામાંનો ઘટક આવા લંબ દોરી કાઢ્યા. એક એસએન લંબ ઓપી કરી નાખ્યું અને એ જ રીતે પીએમ આ જે લંબ છે એને આપણે ઓએસ લંબ લઈ લઈશું. આ પી એમ લંબ ઓએસ દોરી કાઢીશું. બીજું આપણે જોઈએ કે આકૃતિ ઉપરથી લખી શકાય કે આકૃતિ પરથી ઓએસનો સ્ક્વેર, આખો ઓએસનો સ્ક્વેર બરાબર હું શું લખી શકીશ? ઓએનનો સ્ક્વેર વત્તા એસએનનો સ્ક્વેર. પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરી આપણે શું કર્યું? તો કર્ણના વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો, એટલે ઓએસનો સ્ક્વેર એ શું થશે? તો ઓએનનો સ્ક્વેર અને એસએનનો સ્ક્વેર, જે મેં અહીંયા લખી દીધેલું છે. હવે આપણે જોઈએ કે આ ઓએન બરાબર આખા ઓએન બરાબર આટલેથી આટલે સુધી બરાબર શું થાય? તો આટલું ઓપી થાય અને આટલું પીએન થાય, એટલે ઓપી અને પીએન એટલે બેનો સરવાળો લખ્યો. પણ ઓપી બરાબર તો એ આપેલું છે એટલે આપણે અહીંયા એ લખી નાખીએ અને પીએન બરાબર મેં તમને શું લખાયું? બી કોસ થીટા. તો ઓએન આખા ઓએન બરાબર આ એ અને આ બી કોસ થીટા આટલું આપણને મળ્યું. અહીંયા આપણે જોઈએ કે એસએન બરાબર શું થાય? તો એસએન બરાબર તો સીધું આપણને આપી દીધેલું છે કે બી સાઇન થીટા. એસએન બરાબર બી સાઇન થીટા. તો આના ઉપરથી ઓએસનો સ્ક્વેર બરાબર હું શું લખી શકું? તો એ વત્તા બી કોસ થીટાનો વર્ગ વત્તા બી સાઇન થીટાનો વર્ગ. તો આનું આપણે સાદું રૂપ આપીએ એટલે કે વિસ્તરણ કરીએ તો એ સ્ક્વેર થશે, બીજા પદનો વર્ગ એટલે બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા થશે અને 2ab કોસ થીટા લખી શકાય. એ જ બીજું અહીંયા આનો વર્ગ કરીએ તો બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા લખી શકીએ. હવે આપણે જોઈએ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર, અહીંયા બંને બાજુથી કોસ સ્ક્વેર બી સ્ક્વેર કોમન કાઢીએ એટલે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા પ્લસ 2ab કોસ થીટા થાય. કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર આપણે જાણીએ છીએ શું લખી શકાય? 1 લખી શકાય. એટલે આર સ્ક્વેર બરાબર મને મળશે કે એ સ્ક્વેર બી સ્ક્વેર 2ab કોસ થીટા. તો આર ઇઝ ઇક્વલ ટુ માન ઓફ આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા થાય. હવે આપણે જોઈએ કે ત્રિકોણમાં કયા ત્રિકોણમાં? તો હું તમને આગળ બતાવી દઉં અહીંયા જ કે ત્રિકોણ ઓ એસ એન, ત્રિકોણ ઓ એસ એન એમાં આ આલ્ફા ખૂણો કહીએ આપણે. તો આલ્ફા ખૂણો જ્યારે મેળવવો હોય તો સાઈન આલ્ફા બરાબર શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ એટલે એસએન અને કર્ણ એટલે ઓએસ. તો મેં અહીંયા સીધું લખી દીધું કે સાઈન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે એસએન અને કર્ણ એટલે ઓએસ. બરાબર. તો સાઈન આલ્ફા સામેની બાજુ ભાગ્યા કર્ણ એ રીતે મેળવી શકીએ. આના ઉપરથી આપણે જોઈએ કે આ ઓએસને હું અહીંયા ગુણાકારમાં લઈ જાઉં તો ઓએસ સાઈન આલ્ફા બરાબર એસએન મળશે. ઓએસ એટલે કે આપણો પરિણામી સદિશ છે જેના બરાબર મેં આર લખી કાઢ્યા અને સાઈન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે એસએન લખી શકીએ. એ જ રીતે હવે ત્રિકોણ પી એસ અને એન, કયો ખૂણો? પી એસ એન.
એમાં આપણે જોઈએ તો એ વખતે આપણે જ્યારે આ થીટા લઈએ છીએ ત્યારે થીટા સાઇન થીટા બરાબર હું લખી શકું કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આ સામેની બાજુ ભાગ્યા શું થશે કર્ણ. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ SN થાય અને ભાગ્યા કર્ણ એટલે PS થાય. તો મેં અહીંયા લખી દીધેલું છે કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ SN ભાગ્યા PS. હવે SN બરાબર અહીંયા SNને સૂત્રનો કરતા બનાવી દઉં તો SP ક્યાં જતા રહેશે? અહીંયા ગુણાકારમાં જતા રહેશે. એટલે SN ઇઝ ઇક્વલ ટુ SP સાઇન થીટા લખી શકાય. આના ઉપરથી SN બરાબર SP એટલે મને શું મળશે? સદિશ B. તો સદિશ B લખું અને સાઇન થીટા લખી શકું. એટલે SN બરાબર મને આ વેલ્યુ મળી. કઈ મળી? B સાઇન થીટા. એ જ રીતે આગળ આપણે SNની વેલ્યુ મેળવી હતી. SN બરાબર R સાઇન આલ્ફા. તો બંનેને આપણે સરખાવી દઈએ. એક SNની આ વેલ્યુ એક અને SNની આ બીજી વેલ્યુ, આ બંને વેલ્યુને સરખાવી દઈએ એટલે R સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ B સાઇન થીટા. તો આરની નીચે હું આ સાઇન થીટા લખી દઉં અને બીની નીચે હું સાઇન આલ્ફા આ રીતે લખી નાખું તો મને એક આવું સૂત્ર મળશે જેના દ્વારા આપણે ગણતરી કરી શકીએ આલ્ફાની, પરિણામી સદિશની, બી સદિશ, સાઇન થીટા અને સાઇન આલ્ફા પણ મેળવી શકીએ. તે જ રીતે આપણે જોઈએ કે PM બરાબર એટલે કે PM એટલે કે આ આપણો PM થયો. PM બરાબર શું લખી શકાય? તો PM બરાબર અહીંયા આના ઉપરથી હું લઈ શકું કે આ કાટખૂણો છે તો અહીંયા સાઇન બીટા બરાબર શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ PM થશે અને કર્ણ એનો કેટલો થશે? B થશે. એટલે એના ઉપરથી હું લખી શકું કે A સાઇન આલ્ફા અને B સાઇન બીટા. એ બે વેલ્યુ આપણે જેવી રીતે આ SNની શોધી એવી જ રીતે બે ત્રિકોણ લઈ અને આપણે PMની વેલ્યુ શોધી કાઢીએ તો એક PMની વેલ્યુમાં A સાઇન આલ્ફા મળશે અને બીજી PMની વેલ્યુમાં આપણને B સાઇન બીટા મળશે. તો એના ઉપરથી આપણને એક આવું સૂત્ર મળશે કે એના નીચે હું સાઇન બીટા લખી નાખું અને બીના નીચે હું સાઇન આલ્ફા લખી નાખું તો A અપોન સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ B અપોન સાઇન આલ્ફા. તો આ બંને વેલ્યુ અહીંયા સરખાઈ દઈએ આપણે. B સાઇન આલ્ફાની વેલ્યુ આપણે આ સરખાઈ દઈએ તો આપણને શું મળશે? તો એક R સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ A સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ B સાઇન આલ્ફા. તો આ રીતે આપણને સાઇનની સદિશ A, સદિશ B, એના આલ્ફા, બીટા અને થીટાના ખૂણા પણ આપણે મેળવી શકીએ છીએ. પણ આપણે તો થીટા સ્વરૂપે જ્યારે આપણે મેળવવાના હોય ત્યારે આપણે એ રીતે મેળવી શકીએ છીએ. અહીંયા સાઇન આલ્ફાની સીધી કિંમત મેળવવી હોય તો સાઇન આલ્ફાની અહીંથી સીધી કિંમત મેળવી શકાય કે સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર. તો સામેની બાજુ મને કઈ થશે? B સાઇન થીટા ભાગ્યા કર્ણ એટલે R. એ જ રીતે આપણે ટેન આલ્ફાની કિંમત જોઈતી હોય તો ટેન આલ્ફા બરાબર પણ આપણે લઈ શકીએ કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ બરાબર શું થશે? ટેન આલ્ફા બરાબર ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ B સાઇન થીટા ભાગ્યા પાસેની બાજુમાં શું થશે? A વત્તા B કોસ થીટા. એટલે આખો પાર્ટ આટલો આપણે પાર્ટ લઈએ તો આટલો A છે અને આટલો B કોસ થીટા છે. એટલે A વત્તા B કોસ થીટા આપણે મેળવી શકીએ છીએ. આ રીતે આપણે બુક લઈ અને આ એક્ઝામ્પલ્સ જોડે સમજજો એટલે વારે ઘડીએ તમારે બીજું જોવું નહીં પડે. કારણ કે મારે તો એક પેજમાં હું મૂકી શકતી નથી બધી જ વસ્તુ, આકૃતિ, ગણતરી બધું. એટલે તમારે બુક જોડે રાખવાની જેથી કરીને હું સમજાવું એટલે સીધી તમને એમાંથી સમજણ પડી જાય. હવે આ ઉદાહરણ, આના રિલેટેડ આપણે એક ઉદાહરણ લઈએ કે એ ઉદાહરણમાં આપણે આ રીતે આકૃતિ આપેલી છે કે ઉદાહરણ 4.3માં ઈસ્ટ વેસ્ટ સાઉથ અને નોર્થ અને સદિશ આપણને આ રીતે આપી દીધેલો છે અને એ પરિણામી સદિશ આપણે આ રીતે પહેલાં સદિશ
વીબી આપેલો છે, એ જ રીતે સદિશ વીસી આપેલો છે, પરિણામી સદિશ આર આપણે આકૃતિ ઉપરથી દર્શાવી શકીએ છીએ અને એના ઉપરથી આપણે લખી શકીએ. હવે આપણું સૂત્ર ખ્યાલ છે કે પરિણામી સદિશ આર એ કેટલો થાય, તો પરિણામી સદિશ આટલો આપણને આ આકૃતિમાં 60નો ખૂણો આપી દીધેલો છે, બરાબર. તો પરિણામી સદિશનો આટલો ખૂણો 180 - 60 બાદ કરીએ તો કેટલો થાય? 120. તો બંને સદિશો વચ્ચેનું જે ખૂણો છે એ ખૂણો કેટલો થશે આપણને? 120. તો આપણે પરિણામી સદિશના સૂત્ર ઉપરથી લખી શકીએ કે પરિણામી સદિશ આર ઇઝ ઇક્વલ ટુ સદિશ 1નો વર્ગ વત્તા સદિશ બીનો વર્ગ એટલે કે વીસીનો વર્ગ વત્તા 2VB VC ઇન્ટુ કોસ કેટલા થશે? 120. તો આ રીતે આપણે ખૂણા મૂકી શકીએ અને એની વેલ્યુ શોધવી હોય તો VB બરાબર મને 25 આપેલું છે, VC બરાબર મને 10 આપેલું છે, તો VBનો સ્ક્વેર વત્તા VCનો સ્ક્વેર વત્તા 2VB ઇન્ટુ VC અને કોસ 120 એટલે કેટલા થશે? -1/2, બરાબર. તો એમાંથી બાદ કરી નાખવાનું, આના બેના વર્ગના કરીને સરવાળા કરી અને આ આખું પદ એમાંથી બાદ કરશો એટલે આપણને 21.8નો વર્ગ મળશે અને એને આપણે બહાર કાઢીશું એટલે 21.8 કિલોમીટર પ્રતિ અવર મળશે. પરિણામી સદિશ જે આપણે મેળવવાનો છે તે એપ્રોક્સિમેટલી આપણે લખી શકીએ કે 21.8 બરાબર શું લખી શકાય? 22 કિલોમીટર પ્રતિ અવર લખી શકીએ છીએ. એ જ રીતે આપણે આગળ જોઈએ કે જેમ ફાઈ એટલે કે આ જે ખૂણો છે, આ ફાઈ ખૂણો જ્યારે આપણે મેળવતા હોય તો ફાઈ બરાબર પેલા સૂત્રો અનુસાર વીસી, જે આ સૂત્ર રહ્યું તે વીસી એટલે કે બી બરાબર આપણો ઇન્ટુ સાઇન થીટા અપોન પરિણામી સદિશ આર. તો વીસી બરાબર આપણને 10 આપેલું છે, થીટા બરાબર 120 આપેલું છે અને આર આપણે શોધી કાઢ્યો કે 21.8. એટલે ફાઈ બરાબર જ્યારે આપણે વેલ્યુ શોધવી હોય તો આની કેટલી મળશે મને? આ બધાની, કારણ કે આની 1/2 કિંમત થશે. સાઇન અહીંયા સાઇન 1/2 માઇનસ સાઇન 120 છે એટલે એની વેલ્યુ જોઈ ઇન્ટુ 10 કરી અને આટલા ભાગ્યા 21.8 કરીએ એટલે મને કેટલો જવાબ મળશે? 0.397. હવે આપણે એ શેના બરાબર મળ્યું? તો સાઇન ફાઈ બરાબર મળ્યું. તો ફાઈ બરાબર હું શું લખીશ કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ કેટલી વેલ્યુ? તો 0.397, બરાબર. અને એની વેલ્યુ જ્યારે હું જોઈશ બુકમાં પાછળ કે કોષ્ટકમાં તો મને 23 ડિગ્રી અને ઉપર 4 કળા મળશે. તો આ રીતે આપણે પરિણામી સદિશ પણ મેળવી શકીએ છીએ. તો હવે આગળ પછીના લેક્ચરમાં જોઈએ.